એવી રીતે ચારે બાજુ માણસો મહારાજના દર્શન કરતા હતા. 4 ઘડી સુધી જળ ક્રીડા કરી. 4 ઘડી એટલે કેટલો સમય થયો હશે, તમે ગણતરી કાઢો. 1 કલાક ને 36 મિનિટ થાય ને. 24 મિનિટની એક ઘડી કહેવાય, 24 મિનિટની એવી 4 ઘડી સુધી શ્રીજી મહારાજ જળ ક્રીડા કરેલી છે. સરોવરની ચારે બાજુ મનુષ્યોની ભીડ જામી હતી. પૂર્વ કિનારા પર બધા બાઈઓ ઊભા હતા અને શ્રીહરિ જળમાં ડૂબકી મારતા. તો બહુ લાંબા સમયે મહારાજ નીકળતા, ખૂબ નાયા અને ખૂબ ક્રીડાઓ કરીને ખૂબ દર્શન આપ્યા. પછી મહારાજ તો હજી નીકળતા નતા હો બહાર. હરિભક્તો વિનંતી કરી કે મહારાજ હવે તો બહાર નીકળો, થાક લાગી જશે, થાક. હજી આવતીકાલે ફૂલલોડનો ઉત્સવ છે, રંગ રમવાનું બધું બાકી છે. મહારાજ જો આજે થાકી જાશો તો રંગ કોણ ઉડાડશે આવતીકાલે? મહારાજ હવે જળ થકી બહાર નીકળો. ભક્તજનો વિનંતી કરી એટલે મહારાજ બહાર નીકળ્યા. શરીર લૂસ્યા અને વસ્ત્ર પહેર્યા. મહોલની પશ્ચિમ બાજુ દક્ષિણ તીરે શ્રીહરિ નીકળ્યા. મહારાજ બહાર નીકળ્યા એટલે પણ ચારે બાજુથી ભક્તજનો જય જયકારનો ધ્વનિ કરેલો છે. સંત અને શ્રીહરિ સંગે નાવું એની સમાન કોઈ ભાગ્ય નથી. લ્યો, મુક્તાનંદ સ્વામી કહે છે, પ્રગટ હોય ત્યારે મહાત્મા સમજાય નહીં, પણ જેને શાસ્ત્રનું શ્રવણ હોય તેને કંઈક સમજ્યામાં આવે. પરોક્ષનું જેટલું મહાત્મા છે એટલું પ્રત્યક્ષમાં આવે તેને સાધન માત્ર પૂરા થઈ ગયા. પરોક્ષનો મહિમા સમજીએ છીએ. સુખદેવ, નારદ, સનકાદિક વગેરેનો એવા ને એવા આજે સંતો હોય છે, એનો એવો મહિમા સમજીએ ને ત્યારે આપણું કામ થાય. આટલો મહિમા સમજાય જો એટલે માનો કે એના સાધન તો પૂરા થઈ ગયા. હવે તો એ કેમ કરવાનું રહ્યું, બસ બીજું કાંઈ નહીં. હવે સાધન પૂરા જ થઈ ગયા. આવો જો મહિમા સમજાયા સત્સંગનો, સંતોનો, ભક્તોનો. અને એટલું પણ ન કરે તેને સત્સંગી જ પણ કહેવાય નહીં. પછી તો ગંગાદાસ અને એના પુત્ર ભિખારીદાસ, કાકુજી એ બધા ફૂલના બાગમાં શ્રીહરિને પધરાવ્યા. બોરસણીના ઝાડ નીચે શ્રીહરિ બિરાજમાન થયા. અને તે પાટીદાર ભક્તોએ બધા ભેડા થયા. સમજા? હવે સાંભળો તમે બધા. મહારાજજી વાડીમાં ઉતર્યા, સંતો ઉતર્યા, જય જયકાર થયો ને. એ બધી જમીન હતી ને, જમીન બધી બધા પટેલ લોકો ભેગા થયા અને પાકું એનું લખાણ કર્યું. લો, સરકારના કાગળ ઉપર, સ્ટેમ્પ ઉપર લખાણ કરી. આ લખાણ પત્ર એ શ્રીજી મહારાજને અર્પણ કર્યો કે મહારાજ આ વાડી છે ને એ તમારા ચરણમાં અર્પણ કરીએ છીએ. તો લેખ મહારાજને આપ્યો અને મહારાજના ચરણમાં મસ્તક નમાવ્યું. મહારાજે લેખ જોયો તો આખી જમીન, વાડી, આખી ફૂલવાડી મહારાજને ભેટ કરેલી. લ્યો, તે મહારાજ કે તમે તો આજે અમને પેલા વેલા જમીનદાર બનાવ્યા. કે હો, અમે જમીનદાર હતા નહીં. અમારી જમીન હતી એ તો રહી ગઈ ત્યાં કને. અમને ભાગમાં આવી નથી, કારણ કે 11 વર્ષે તો અમે ઘર છોડી દીધું. એટલે અમારા ભાગમાં શું આવી હોય? ધર્મદેવની જમીન હોય એ તો કઈ આવી હોય નહીં. પેલા વેલા તમે ભેગા થઈને પટેલ લોકોએ અમને જમીનદાર બનાવ્યા. મહારાજ કે હો. હવે મહારાજ કે આ વાડીમાં જે વસ્તુ થશે ને એ સંતોને ઉપયોગી આવશે. કોઈ દેહ કરીને દુખી કે માંદા કે સંતો હશે ને એને અમે અહીંયા રાખશું, કારણ કે આ હવે અમારી જમીન થઈને આ મહેલમાં સંતો રહેશે. મહારાજ કે ફળ, ફૂલ, શાક જે કાંઈ થશે તેનાથી સંતોનું ગુજરાન થશે. સાજા માજા સંતો અહીંયા રહેતા હશે એનું ગુજરાન થશે. મહારાજ કે હવે અમને વાડી તો તમે આપી, પણ હવે આની રાત દિવસ સંભાળ રાખે અને ખેડિયામાં પણ કસર ન રાખે અને સંત ઉપર હેત હોય ને એવો કોઈ ખેડૂત અમને જોઈ પાછો આ વાડી સંભાળે બરાબર જેવી. નહીતર અમારે ક્યાં રહેવું અહીંયા કને આ વાડીનું રક્ષણ કરવા માટે? અમે તો ગામડામાં ફરતા રહેશું, પણ સંતોની વિશે ભાવના વાળો એક ખેડૂત રાખો, એને સોંપો આ વાડી, જેથી આ જમીન બગાડે નહીં અને સાધુની સેવા પણ થાય. એમ મહારાજ વાત કરીને મોલની જગ્યામાં આવીને આસોપાલવના ઝાડ નીચે પલંગ ઉપર શ્રીહરિ બેઠા. સંતો પણ આવીને હોળીના પદ ગાવા લાગ્યા.
શ્રીહરિએ પણ વસંતી કેસરિયા વસ્ત્રો પહેર્યા. હરિભક્તો ગુલાલના થાળ ભરીને લઈ આવ્યા. શ્રીહરિ તે રંગ ઉડાડવા લાગ્યા. એટલો મહારાજ ગુલાલ ઉડાડે છે સંતો ભક્તજનો ઉપર. ભૂમિ, મહોલ અને વૃક્ષો અને પક્ષીઓ એ બધા જ રંગે કરીને લાલ લાલ થઈ ગયા બધા. શ્રીહરિની સભા પણ તેવી જ શોભતી હતી. જેના અપાર પુણ્ય હોય તેને સભામાં બેસવાનું મળે. દેવતાઓ પણ તેની સ્પૃહા કરે છે કે આવી શ્રીજી મહારાજે યુક્ત સંતો ભક્તજનોની દિવ્ય સભા, એમાં બેસવાનું અમને ક્યારે ભાગ્ય મળે. મહારાજ કે દેવતાઓ પણ ઈચ્છે છે કે આવી સભામાં બેસવાનો વારો આવે. એવી રીતે 12મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. બહુ આનંદ થયો જેતલપુરમાં. એમ કરતા કરતા સંધ્યાનો વખત થયો એટલે તો ભક્તો આવી કરીને અપાર દીવાઓ કર્યા, મસાલો પ્રગટાવી, સુંદર મંડપ રચેલો. એમાં શ્રીજી મહારાજ ઊભા રહી અને ધૂન કરવા લાગ્યા. સાંજના સમયે રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ, હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ, નારાયણ હરે એમ મધુર સ્વરે ઉચ્ચારણ કરીને ગાતા હતા. શ્રીહરિના અન્ય જે અવતારો છે ને બધા, એ અવતારોના દિવ્ય ચરિત્રો તથા જે ભક્તોની રક્ષા થઈ એ બધી કથાનો અર્થ આવી જાય એવી રીતના પદોથી મહારાજ ધૂન કરવા લાગ્યા. ધૂનની અંદર બધું આવી જાય. ભક્તોની રક્ષા આવી જાય, અવતારના ચરિત્રો આવી જાય. મહારાજ બોલાવે ને બધા બોલે એટલે ભજન કરવા લાગ્યા જોરદાર. મહારાજ કે ભૂખ લાગી હોય, બહુ ભૂખ, એક જ જાતનું ભોજન હોય તો ભૂખ ભાંગે કે ન ભાંગે? કયો તા બહુ ભૂખ લાગી હોય ને, માત્ર ખીચડો મળી જાય ને લહેરથી ખાય. હો, ભૂખ લાગી હોય તો બધું જોઈએ એવી કઈ જરૂર ન હોય. ભૂખે મરતો હોય એ પછી ગુલાબજાંબુની વાત ન જોવે, લાડુ કે મોહનથાળની કે ભજીયા કે ગાંઠિયાની વાત નહીં. માત્ર ખીચડો મળી ગયો તો મંડી પડે એવો ને, અને ભૂખ ભાંગી જાય નહીં. મહારાજ કેવી વાતો કરે એમાં. ભૂખ તો મહારાજ કે એક ભોજનથી પણ જાય, કાંઈ કસર રહે નહીં બાકી. પરંતુ ભોજન પ્રત્યેના જુદા જુદા સ્વાદ છે. કેટલી જાતની વાનગીઓ બનાવી ન બનાવી આપણે. શાક બનાવીને, સંભારો બનાવીને, વળી રોટલી બનાવે, વળી શીરો બનાવે, ખીચડી બનાવે ને એ જાત જાતનું હોય. વળી મરચાં વઘારે ને અંદર તારે મરચામાં. આ બધું શા માટે હોય છે? મહારાજ કે ભૂખ તો એક ભોજનથી ભાંગે છે, નથી ભાંગતી એવું નથી, પણ અલગ અલગ ગુણ છે એના. તેથી વિવિધ ભોજનની ઈચ્છવામાં આવે છે. એક જ જાતના ભોજનથી ભૂખ ભાંગે છતાં પણ જાત જાતના ફરસાણ જોઈને, મિષ્ટાન જોઈને, ખારું જોઈને, મોરું ને મીઠું ને તીખું ને આ બધા જાત જાતના ભોજનોની ઈચ્છા કરવામાં આવે છે. એમાં પણ તરત બનાવેલા હોય અને તાજા ભોજનમાં જેટલો સ્વાદ હોય ને એવો બીજામાં હોતો નથી. એમ મહારાજ કે અવતારોમાં જાણવું. તાજો અવતાર હોય ને એના ચરિત્રોમાં જેટલો સ્વાદ હોય ને એટલો બીજા અવતાર થઈ ગયા હોય એટલો સ્વાદ ન હોય. કેમ લાગે તમને? અવતારની મહારાજ વાતો કરવા બેઠા છે. જોકે મહારાજ કે અવતારમાં ભેદ નથી, પણ એના ચરિત્રોમાં તો ભેદ છે. હો, અવતારમાં ભેદ નથી, પણ ચરિત્રો તો બધા અલગ અલગ કરે. રામ આવીને કરે, કૃષ્ણ ઈ નહીં થોડું કરે, એ તો અલગ જ કરે કે ન કરે. અને રામ અને કૃષ્ણ બે કરી ગયા હોય આ પૃથ્વી ઉપર, જેવું કરી ગયા હોય, શ્રીજી મહારાજ આવીને એવું નવું થોડું કરે, અલગ ન કરે. બધું અલગ હોય કે મહારાજ. અવતાર એક છે, ભગવાન એક છે, પણ એના ચરિત્રો તો અલગ અલગ છે, કે જાત જાતના છે. અને એના ચરિત્રો હોય છે વેદ પુરાણ સૌ નેતિ કરીને કહે છે. જેને જે અવતાર મળે તેને માટે ઈ અવતાર તો સર્વોપરી કહેવાય. મારે જેવી વાત કરે છે. અવતાર તો ઘણા બધા પૃથ્વી ઉપર થાય, પણ જેને જે મળ્યો એને માટે સર્વોપરી. એની પતિવ્રતાની ભક્તિ પણ તેને જ કહેવાય. એકની એક વાત હોય પણ દેખ્યામાં કે સુણ્યામાં અનંત ભેદ હોય છે. વાત એક જ, પણ એ વાત ઉપરથી અનેક જાતના ભેદ થાય છે. તો વાત જોઈ અને સાચું પારખવું એ સાચું છે. પારખે તેવા મનુષ્યો થોડા હોય છે. હીરાથી હીરો વિંધાય એમ શ્રીહરિ પ્રગટ થઈ અને પોતાનું જ્ઞાન આપે ને ત્યારે મનાય છે, બાકી તો મનાતું નથી. હો,
શાસ્ત્રો અને પુરાણો પોકારી પોકારીને મરી જાય ને માણસો માને નહીં એનું, તો ભગવાનને આવું પડે આ પૃથ્વી ઉપર. પ્રગટ ભગવાન આવે અને પોતાનું જ્ઞાન આપે ત્યારે માણસોને કંઈક સમજ પડે. વેદો અને પુરાણો તો છે જ નથી, છતાં શું કામ આવે ભગવાન? લોકો એનું નથી માનતા, એટલા માટે ભગવાન આ પૃથ્વી ઉપર આવે. અને બીજા માણસો જે કંઈ જ્ઞાન આપે છે એમાં પોતાનો ગુણ બતાવે, કાંઈક ને કાંઈક પોતાનો ગુણ ભરેલો હોય. દર્પણની સમ વાત કરે એ વર્તનમાં દેખાય. પોતે જેવો હરિનો મહિમા જાણે તેને જ સર્વોપરી માને, અને બીજો મહિમા જાણતો હોય તેમાં કસર દેખાડે. લ્યો, એ તકલીફ પાછી મહારાજ કે હો, પોતે જેવું નક્કી કર્યું ને એ સર્વસ્વ, અને બીજા નક્કી કર્યું એ ખોટું. તો અક્ષર પર્યંત બધામાં કસર દેખાડે. શ્રીહરિને મુખે તો એવી વાત શોભે, ભગવાન જેવી વાતો કરી શોભે, મહારાજ બોલે ઈ. કારણ કે અવતારના સર્વે અવતારના કારણ અવતારી સ્વયં શ્રીહરિ છે. ગમે તેવી વાતો કરે ને એને મુખે શોભે, પણ મહારાજ કે સામાન્ય માણસોને મુખે કેટલીક વાતો શોભે નહીં, વિવેક વિનાની હોય તે. ભગવાન તો અવતારના અવતારી છે, ઈ જેવું બોલે એવું બીજાઓ દેખાદેખી બોલે તો એ અવતારના ચોર ગણેલા છે. એને બીજા જો બોલવા માંડે તો. પ્રગટ શ્રીહરિનો મહિમા કેવો! આમ તો જોવા જઈએ તો જીવનો અધિકાર નથી હો. જીવ કેટલી કક્ષામાં કે સાક્ષાત ભગવાનનો સંપૂર્ણ એ મહિમા કહી શકે, કઈ તાકાત જીવની કે ભગવાનને જેવા છે એવા એ બતાવી શકે. ગમે તેમ બતાવવા જાય ને તો એ કઈ ગડબડ થઈ જાય એમાં હો. છતાં પણ જીવને એ મોટપ કહેવાની હોંશ બહુ હો, બહુ હોંશ. તો પછી વાત કેવી રીતની કરવી? પ્રગટ ભગવાન છે, મળ્યા છે આપણને, એ સર્વોપરી ભગવાનનું સ્વરૂપ છે. બીજા બધા અવતાર છે ને એ ભગવાનના છે, એને ધારણ કરેલા છે. પણ મારે માટે તો આ સ્વરૂપ છે ને એ જ સર્વેશ્વર છે. એવી રીતની મહારાજ કે વિવેકથી વાત કરવી, વિવેક. હા, બીજા નિંદા કરવા જાવ તો મેળ ના આવે. કેટલાક તો બીજાની વાતો કરે નિંદામાં ઉતરી જાય, એ ક્યાં ને ક્યાંથી કરે આડું અવરું. પણ એમ નહીં. મહારાજ કે અવતાર અવતારીમાં વાત કરવી તો એમાં વિવેક તો રાખવો. ને એટલો તો વિવેક જોઈએ પાછો કે જે પોતાને સ્વરૂપ મળ્યું છે એ સર્વસ્વ છે, સર્વેશ્વર, એને માનો તો જ થાય. અને એને બીજા અવતાર કેવા મંડો તો તમારું પતિવ્રતાપણું ભંગ થાય. એમાં બીજા જેવા કેવા જાઓ તો જે તમને ભગવાન મળ્યા છે એને કોઈના જેવા ન કહેવાય. બીજા અવતારો છે એ ભગવાને જ ધારણ કરેલા છે, ભેદ નથી ભલે એમાં, પણ પતિવ્રતાની ટેકે એને બીજાના જેવા ન કહેવાય. એ સર્વેશ્વર ગણાય પોતાને માટે. મહારાજ કે એવી રીતની વાત કરવી તેને વિવેક કહેવાય. વિવેક વિના તો વાત વગોવાઈ જાય જેમ તેમ. જેને જે અવતાર મળ્યો હોય તેને માટે તેના જ ચરિત્ર જાણીને ગાન કરવા યોગ્ય છે. તો આપણે તો શ્રીજી મહારાજ મળ્યા છે, એના જ ચરિત્રો ગાન કરવા. રામકૃષ્ણની વાતો કરવી કે ન કરવી એ તમે કહો. હવે કરવી કે ન કરવી? હે, મહારાજ આજ્ઞા કરી છે ભાગવત વાંચવું વર્ષો વર્ષ. ભગવાને જે જે અવતારી કરીને જે જે ચરિત્રો કરેલા હોય પ્રેમથી ગાવાને સાંભળવા. તો અહીંયા પતિવ્રતાપણું રહેશે કે ભાંગી જશે? કયો કેમ રાખશો? તો ઈ કયો પતિવ્રતાપણું રાખશો કેમ? બીજા અવતારની વાતો છે, તમને જે ભગવાન મળ્યા છે એની વાતો નથી. બહુ સુંદર સ્પષ્ટતા કરેલી સત્સંગી જીવનમાં આવે છે. ધર્મદેવે રામ પ્રતાપ અને ઈચ્છારામભાઈને કીધું હો કે આ ઘનશ્યામ છે ને એ સાક્ષાત ભગવાન છે. મેં તમને અષ્ટાક્ષર મંત્ર આપ્યા છે કૃષ્ણના, એ કૃષ્ણ મંત્ર કોના છે? આ ઘનશ્યામના છે. મારીને જપ કરજો. આપણા ઘરમાં શ્રી કૃષ્ણની મૂર્તિ છે ધર્મદેવ કે એ મૂર્તિ પણ આ ઘનશ્યામની છે માનજો. ભલે મોરલી વગાડે કે સમજા, મૂર્તિ ઘનશ્યામની છે. તો તમે રામના ચરિત્રો સાંભળતા હો ત્યારે એ મારા ઘનશ્યામે છે, રામરૂપે ચરિત્રો કરેલા છે. કૃષ્ણના ચરિત્રો હોય તો મને મળ્યા જે ભગવાન શ્રી હરિ એના જ આ ચરિત્રો છે, કૃષ્ણ રૂપે ચરિત્રો કરે છે. અને આવું માનીને મહારાજ કે સાંભળશો ને
તો જ તમારી પતિવ્રતાની ભક્તિ રહેશે. અલગ જો કરવા જાશો તો તમે સાંભળી નહીં શકો, અને જો નહીં સાંભળી શકો તો અવતારની નિંદા થશે પાછી. એમ તો આપણા જો અષ્ટાક્ષર મંત્ર આપણે જપીએ છીએ એમાં મહારાજનું નામ છે. શું છે એમાં? કૃષ્ણનું નામ છે નથી? મારે છે પાછું લીધો એ મંત્ર. પણ ધર્મદેવે કીધું કે નામ ભલે કૃષ્ણનું પણ કેનું? મહારાજનું છે. ઘનશ્યામનું નામ છે એમ માની કરીને જપ કરજો, તમને કાંઈ વાંધો નથી. આવી ભાવનાથી ભક્તિ કરવાની છે. ભગવાનના અવતારની જેને ઉપાસના હોય તેને તે ઉપાસના પ્રતિપાદન કરવી. જેવી તેને પ્રગટ ઉપર પણ ભાવ આવી જાય. બીજાનું આપણે જો મહારાજ કે સાચું કહીએ તો આપણું સાચું માને, અને બીજાને જો ખોટા કહીએ તો આપણે પણ એ ખોટા માને. બીજાને પૂજ્ય કરીને માનીએ, બીજા અવતારો છે ને માનીએ, પૂજીએ તો બીજા આપણા મંદિરમાં આવે. પણ આપણે જો કોઈના મંદિરમાં જઈએ જ નહીં, કોઈને પગે લાગીએ જ નહીં, તો આપણે નિંદા કરીએ કે સ્વામિનારાયણ વાળા બધા આવું કરે. અને જઈએ અને આપણે એને પૂજીએ અન્ય દેવને, તો એ દેવના ભક્તો હોય ને મહારાજ કે એ આપણા મંદિરમાં આવે, પૂજા કરે ભગવાનની, ભગવાન માને. દોષ અને અદોષ બધો વાણીમાં રહ્યો છે. પોતાની વાતના દોષને ઓળખે તેટલો જ ભક્ત ગણાય. મારી વાતમાં કાંઈ દોષ નથી આવતો ને, કાંઈક દોષ આવતો હોય તો દોષને ઓળખીને દોષને દૂર કરે. ભગવાન શ્રીહરિના અવતાર અને ચરિત્રનું જે ખંડન કરે એ તો પાકો અસુર ગણાય. ભગવાનના ચરિત્રોનું ખંડન કરે, અવતાર ચરિત્રોનું ખંડન કરે, અસુર છે. પેલા મહારાજ કે જેને પ્રગટ ભગવાન અવતાર રૂપે મળ્યા છે એવા અનંત ભક્તોની રીત જોઈને ચાલવું. જે અવતાર જેને મળ્યા ને જેવા ચરિત્ર અને પ્રતાપ દીઠો એ લોકો એટલો લખ્યો. ભગવાનનો ચમત્કાર પરચો જેવો બતાવ્યો એને એ પોતે શાસ્ત્રમાં લખ્યો. અને કદાચ પોતાના ઈશ્વરે કાંઈ ચમત્કાર બતાવ્યા, પરચા બતાવ્યા અને ક્યાંય લખે જ નહીં, ગુપ્ત રાખી દે ને, બોલે જ નહીં કોઈની આગળ, એને છુપાવી રાખે, તો મહારાજ કે એને કોટી બ્રહ્માંડની હત્યાનું દિવસે દિવસે પાપ લાગે. કે ભગવાનના ચમત્કાર પરચાને છુપાવી રખાય નહીં, એ તો પ્રગટ કરાય, બીજાને સંભળાવાય. અને બાધ અને નિર્બાધ શું છે એ પણ જાણ્યા વિના લખતા ના આવડે અને લખી નાખે સાચું ખોટું, તો એને પણ પાપ લાગે. અને જેને બરાબર ના આવડે ને એને લખવું નહીં, મોઢેથી કીધા કરું તો ઉડી જાય વાતો. લખાણમાં જો આવી તો પાકી થઈ જાય. કે મહારાજ કે વાતું કરવામાં બહુ વિવેક શીખવો પડે ભગવાનના ભગતને. મુખથી પ્રગટના ચરિત્રનું ગાન કરે એ બધા મોક્ષદાયી છે. અને અવતારના ભક્તોનું એવું તાન છે કે પોતપોતાના ઘરનું મનુષ્ય માત્ર તાન રાખે છે અને તેને જ સુબુદ્ધિ કહેવાય છે. પોતાના ઘર ઉપર જેને તાન નથી એ તો હેરાન જ થાય ને. પોતાના ઘરમાં જેને હેત નથી એ ક્યાં સુખેથી જીવવાનો છે. અને ત્રિશંકુ જેવું થાય એમ ધૂન કરી રહ્યા પછી શ્રીહરિએ જાત જાતના જીવને દેખી અને વાત કરી. આવી બધી વાતો તો ધૂનમાં જવા દીધી. લો કેમ બોલતા હશે મહારાજ ધૂન? તમે કયો. આ બધી કથા કરીને આટલી વાર રામકૃષ્ણ ગોવિંદ શરૂઆત થઈ હતી ને, તે ધૂનમાં બધા અવતાર ચરિત્રોની, અવતારની સમજણ, પોતપોતાને મળ્યા અવતાર એને કેવી રીતના માનવા, એ ધૂન બોલવા મહારાજ બધું જવા દીધું. પછી બધા જીવને મહારાજે વાતો કરી. આ બધી એ સાંભળીને સંત હરિભક્તોએ પોતપોતામાં કાંઈક કસર હશે, સમજણમાં કાંઈક ફરક હશે, એ બધી જ સમજણ કે કસર ભક્તજનોએ દૂર કરી છે પોતાના જીવનમાં. ભગવાન શ્રીહરિ, ભગવાનના અવતારો, એના પ્રત્યે અણબનાવ જરાય નહીં હો, અવળી આડી અવળી વાતો નહીં. બસ મહારાજના સ્વરૂપો છે, મારે માટે તો સર્વસ્વ મહારાજ છે, અને બીજા સ્વરૂપો છે એ મહારાજ ના જ છે. ભગવાન શ્રીહરિ ના જ રૂપો છે માની કરીને એના ચરિત્રો ગાવવા અને સાંભળવા. ભક્તજનોએ બધી કસર ટાળી નાખ્યો અંતરમાં. એ આવી બધી વાતો અને ધૂન કરતા કરતા મધ્યરાત્રિ થઈ ગયો, રાતના 12 વાગી ગયા. પછી તો શ્રીહરિ પલંગમાં જઈને પોઢ્યા,
સંતો પણ શ્રીહરિનું ધ્યાન કરતા કરતા પોઢી ગયા. પ્રભાત થયું એટલે સંતો જાગ્યા અને જાગીને નારાયણ ધૂન કરવા લાગ્યા. ઈ રામકૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ. નારાયણ હરે, શ્રીમન નારાયણ હરે. ત્યારે શ્રીહરિ ધૂન સાંભળવા ગોખમાં આવીને બેઠા. સંતો ધૂન બોલતા હતા નીચે, મહારાજ મેલમાં હતા, ગોખમાં આવીને બેઠા. સંતો બધા ધૂન બોલતા હતા, મહારાજ સાંભળતા હતા. એમાં કોઈક સાધુ ધૂન બોલતા નતા, સમજ્યા? કોઈ હોય ને મારે જેવા આળસુ બેઠા મૂન થઈને. આપણે આમ કથા ઉઠી કીર્તન ધૂન બોલાવે ને, કેટલાક મોઢું બંધ રાખીને બેઠા, મૌન, આમ કાંઈ નહીં, જોયા કરે, આમ બોલે નહીં. હલા 2 મિનિટ ધૂન કીર્તન કરવાના હોય ને તો મૂંગા થઈને બેઠા હોય. મહારાજ એની સામે જુએ, હો, થોડા ખીજાતા હશે, આ બોલતો કેમ નથી, ગળું દુખે છે, પાણા પડે છે બોલવામાં, તકલીફ થાય છે કાંઈ, નારાજ થાય મહારાજ, બોલીએ નહીં તો. મહારાજ ખ્યાલ રાખ્યો કોણ કોણ નતા બોલતા એનું. પછી ધૂન થઈ રહી ને પછી મહારાજ નીચે આવ્યા સંતોની સભામાં. રામદાસ સ્વામીને વાત કરી. મહારાજ કે એક પ્રશ્ન પૂછ્યો છે તમને બધા સંતોને. સંતો કે પૂછો મહારાજ. મહારાજ કે ધૂનમાં અમે ભગવાનના પવિત્ર નામો ગૂંથ્યા છે. ધૂન બોલાવતા હતા ને, નામો બધા ગૂંથ્યા વિના ગવાય નહીં. એટલે કાંઈ કડીના રૂપમાં ગોઠવું તો પડે. ધૂન હોય તો ભલે અને કીર્તન હોય તો ભલે. અને વ્યવસ્થિત ગોઠવણી હોય ને તો ગાવાની મજા બહુ આવે. અને ભગવાનના નામમાં શ્રીહરિનું સ્થાન છે. નામ બોલતા મૂર્તિમાન શ્રીહરિ દેખાય મહારાજ. બધું નામમાં છે. જો આપણે સ્વામિનારાયણ બોલીએ તો મહારાજની મૂર્તિ દેખાય, રામ બોલીએ તો રામ દેખાય, શ્રી કૃષ્ણ બોલીએ તો શ્રી કૃષ્ણ દેખાય, વામન બોલીએ તો તરત વામન આવે, નરસિંહ બોલીએ તો તરત આવી જાય. એટલે જેનું નામ લ્યો એ અંતરપટમાં એ મૂર્તિ આવે મહારાજ કે. ને નામ વિના મૂર્તિ ના આવે, સ્થાન ના આવે ને ચરિત્ર કાંઈ દેખ્યામાં આવે નહીં. બોલ્યા વગર કાંઈ ના આવે. તો નામ ઉચ્ચાર્યા વિના શ્રીહરિનું ધ્યાન મહારાજ કે કેવી રીતે થાય? અને નામ ઉચ્ચારણ ન કરવામાં ગેરલાભ કેટલો છે અને ઉચ્ચારણ કરવામાં કેટલો લાભ છે એ તમને બધાને અમે પૂછીએ છીએ. મહારાજ કે જવાબ દો અમને. અધિક લાભ લેવા તો ઘર છોડીને આવ્યા છો મહારાજ કે. સાધુને કે હો અહીંયા આવ્યા શું કરવા આવો કે? ભજન કરવા આવ્યા હો કે હુઈ રહેવા આવ્યા હો કે શાના માના બેહવા માટે આવ્યા હો કે? લ્યો, વધુ ભજન થાય, ભગવાનની ભક્તિ વધુ થાય એટલા માટે ઘર બાર બધું છોડીને સાધુ થયા હો ને અહીંયા આવ્યા મહારાજ કે અમારી પાસે. અને કેટલાક તો મહારાજ કે લોકલાજે નામ લે હો કે નહીં બોલી તો ખરાબ લાગશે. લોકલાજે નામ લે પણ અંતરમાં ખપ ન હોય તો અંતે એનું કાર્ય બગડે છે, કાંઈ એને મળતું નથી. અંતે ભય તજીને સુખેથી સૂઈ રહે એ સંસારનો રાગી કહેવાય. તો મહારાજ કે ઉઠાડવામાં લાભ માનીને સંતો પ્રેમથી ઉઠાડે ધૂન બોલીને. તો સંતો ઉઠાડવા આવ્યા છે, આવ્યા ભજન કરવા અને ભજનમાં લાભ મનાયો નહીં. તો મહારાજ કે સત્સંગમાં આવ્યા વધવા અને આદર કર્યો ઘટવાનો એને કેવો સમજવો? જવાબ દો. એક પછી એક મહારાજ જવાબ માગ્યા કર્યો. આવ્યા છીએ ભજન કરવા અને ભજન થાય નહીં. આવ્યા છીએ સત્સંગમાં વધવા અને વધાય નહીં, ઉલટાનું ઘટી જવાય. મોટા સંતમાં જ્યારે દોષ દેખાય ત્યારે તો બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય ને હાવ નકામી ભ્રમિત. અને મોટા સંતોનો સ્વભાવ ન ગમે અને રાત દિવસ અભાવ લીધા કરે એવા અપરાધી વિમુખ જીવો જગતમાં ફજેત થાય છે. બીજા જનો તો આદર દે પણ છેવટે દુઃખી ચિત્તે મરે છે. બીજા લોકોની જગતમાં તો એને સન્માન મળે પણ આ સત્સંગમાં મોટા સંતોના સ્વભાવનો કે મોટા સંતોનો અભાવ લે, અવગુણ લે તો છેવટે અંતે મહા દુઃખ ભોગવતો મરે મહારાજ કે. એની ગતિ શું થાય મહારાજ કે? જવાબ દો. શું ગતિ થાય એની? સત્સંગમાં તો થોડા દિવસ, સત્સંગ તો માત્ર થોડા દિવસ કર્યો હોય. મહારાજ કે એનો વિચારીને ઉત્તર કરો. સત્સંગમાં કેટલાક અભાવ લે, સાધુનો અભાવ લે,
અંતે એ દુઃખી થઈને મરી જાય, ક્યાં જતા હશે? મહારાજ કે સંગ દોષ એવો છે કે તમારું પણ મન બદલાઈ જાય, કારણ કે એનો કોઈ નિર્ધાર નથી. માટે બીજાની અને પોતાની એક જ મતિ સમજીને ઉત્તર કરજો. ઉત્તર કરવામાં બીજાનું અનુસંધાન રાખવાનું, પોતાનું પણ અનુસંધાન રાખવાનું. મહારાજ કે પૂર્વે મોટા મોટા ઋષિઓ થઈ ગયા છે, તેમના પણ મન બદલાણા છે, એક સ્થિતિ તો એની પણ નથી રહી હો. હરિની આજ્ઞાનો ભંગ કરે તેનું અંગ બદલાઈ જાય છે, હાવ એની રસ્તો બીજો થઈ જાય, ઉલટો માર્ગ આવી જાય હાથમાં. અંતરમાં ખપ હોય તોય સંતને નમતો રહે અને પોતાની ભૂલ વિચારે. સંત ભેળે રહીને તેને નમતો ન રહે તો કુમતિ કહેવાય. મુક્તાનંદ સ્વામીને અમે સર્વોપરી સંત માનીએ છીએ. મહારાજ કહો આ સત્સંગમાં સર્વોપરી સંત છે મુક્તાનંદ સ્વામી, બધી જ રીતે સમજણે પૂરા છે. તો એ આજના કેટલાક એવા છે કે મુક્તાનંદ સ્વામીના કાવ્ય કીર્તનો સાંભળી અને એમ કે છે કે મુક્તાનંદ સ્વામીને મહારાજનો નિશ્ચય બરાબર નતો કેલ્યો. આવા કેટલા છે, આજની તારીખમાં કેટલાક પડ્યા છે. મહાત્મ્ય કો ગુણ ને અધિકાઈ, દિન દિન પ્રતિ હોય ચઢાઈ. હરિજન સંત સત્સંગ में जे हा, परम मित्र निज मानत ते हा. अधिक न्यून नहीं कितने भावा, किनसे भावा ऐसो सहज बलवान स्वभावा. सबको हित करन मन प्यारा, निज पर रखे जो को खारा. મુક્તાનંદ સ્વામી મહારાજ કે સર્વોપરી સંત છે. જે દિવસથી આ સત્સંગમાં આવ્યા છે, મહારાજ કે અમે લોજપુરમાં આવ્યા તે દિવસથી માંડી કરીને આજ દિવસ સુધી મહાત્મ્યનો એનો ગુણ છે ને દિવસે દિવસે ચઢતો જ રહે છે, ચઢતો જ રહે છે. સત્સંગમાં જે સંતો અને હરિભક્તો છે એ બધાને મુક્તાનંદ સ્વામી પરમ મિત્ર માને છે. કોઈમાં અધિક ભાવ કે ન્યૂન ભાવ રાખતા નથી. પોતા ઉપર કોઈ ખાર રાખતો હોય ને મુક્તાનંદ સ્વામી ઉપર, તો એ સ્વામી તેનું હિત ઈચ્છે છે, એનું બુરું તો ઈચ્છતા નથી. સત્સંગમાં હોય ને તેથી હતા ને આજે હોય, મોટા સાધુનો વિરોધ કરતા હોય, માનતા ન હોય એવું છે કઈ દુનિયામાં? એ સૃષ્ટિ કાળથી હાલ્યું આવે, સમજા ને, બે દૈવી અને આસુરી. અને એ તો મહારાજ કે સત્સંગમાં હોય અને સાધુના મંડળમાં કાળ નેમીને રાવણ જેવા હોય. મહારાજ કે તીદી હતા ને આજે પણ હોય, ન હોય એમ આપણે કેમ કહી શકીએ? તો મુક્તાનંદ સ્વામીને કોઈ વિરોધી હશે ખરા તીદીના જમાનામાં? આવા મોટા સંતની સામે પણ દ્વેષ કોઈ કરતા હશે? મહારાજ કે સ્વામી એવા છે કે એવાનું પણ હિત ઈચ્છે છે, એવું કોઈનું કાંઈ બગાડતા નથી. ને રામાનંદ સ્વામીએ જેમ અંગ બાંધ્યું છે તેને નવો ને નવો રંગ આપતા રહે છે. અમે પણ આવીને નિયમ આપ્યા છે, એ નિયમ પણ અમારું સ્વરૂપ જાણીને રાખી રહ્યા છે સ્વામી. છતાં જાણે આજે જ સત્સંગમાં આવ્યા હોય ને એવા એ સ્વામી છે. નવા નવા સત્સંગમાં આવે ને એ મહિમા જબરો હોય, સાધુનો ને સત્સંગીનો ને સેવા કરે. નવા નવા આવ્યા હોય ને બહુ ભાવ જબરો હોય. તો મુક્તાનંદ સ્વામી આટલા મોટા થયા પણ કાંઈ સત્સંગમાં મોટાઈ રાખતા નથી. આજકાલનો જાણે આમ નવો છોકરો આવ્યો હોય ને કેવો મહિમા હોય એવો આ મુક્તાનંદ સ્વામીને સત્સંગનો, સંતનો, સાધુ હરિભક્તોનો મહિમા છે. પોતાની મોટાઈ કાંઈ રાખતા નથી. મહારાજ કે અયોધ્યાપુરીમાં અમે રહેતા હતા ત્યારથી સંતને સારરૂપ માનીએ છીએ. સંત સમાગમ કરવાનો અમને બહુ પ્રેમ, પણ યોગાભ્યાસ અને વૈરાગ્ય વિના એ બધું અશક્ય છે માની કરી અને પછી વહેલી સવારે ઘરેથી ઉઠી અને સરજુના અપાર પટને ઉતરી અને ફરીથી ઘરે આવવું જ નહીં એવો વિચાર કરીને અમે વનમાં નીકળ્યા. માત પિતા તો દેહ મૂકી ગયા હતા, બે બંધુ હતા
એમાં મોટા ભાઈ રામ પ્રતાપે બહુ લાડ લડાવ્યા હતા મહારાજ કેવો, અમને બહુ હાંચવ્યા હતા, જ્યાં જ્યાં તમને સાથે લઈ જતા, દેશ પરદેશમાં અમને ફેરવ્યા હતા. રામ પ્રતાપજીએ ઘણી વાર તો મહારાજને ખંભા ઉપર બેહારીને યાત્રા કરવા લઈ જતા હો રામ પ્રતાપજી. અમારી બહુ ખબર રાખતા, અમારા વિના અન્ન જમતા નહીં, એક દિવસ પણ અમારા વિના કલ્પ સમાન એને લાગતો. અને નાના ભાઈ ઈચ્છારામ એ તો શાંત સ્વભાવના હો, મા સુખમય મૂર્તિ મહારાજ કે. એમને બધાને મહારાજ કે અમે જ્યારથી છોડ્યા ને ત્યારથી ફરીથી સંભાળ્યા નથી, આજ દિવસ સુધી છોડ્યા મહારાજ કે હો, અમે નથી સંભાળ્યા લ્યો. પછી તો અમે ફરતા ફરતા હરિદ્વાર ગયા, નારદજીનું તપોવન હતું ત્યાં મહારાજ કે અમે ગયા, ધ્રુવજીનું તપોવન હતું ત્યાંય અમે મહારાજ કે ગયા. ફરતા ફરતા હિમગીરીમાં ગયા, હિમાલયમાં કેદારનાથમાં પહોંચ્યા, કેદારેશ્વર મહાદેવના દર્શન કરીને ત્યાંથી સીધા બદ્રીનાથ જઈ ત્યાં દર્શન કર્યા. અમે 6 મહિના ત્યાં રોકાણા. બદ્રી નારાયણ ત્યાંના પૂજારીઓની સાથે બહુ મિત્રાઈ થઈ હો મહારાજની. પછી તો દરવાજા બંધ થાય બદ્રીનારાયણના એટલે બધા જોશીમઠ આવી જાય. જોશીમઠ ત્યાંના પૂજારીઓ બધા જોશીમઠ આવે છે. મહારાજ કે હાલો જોશીમઠ. મહારાજ કે અમને આગળ જવું હોય તો આગળ ન જવાય કે હવે રસ્તો બંધ થઈ ગયો, હાલો પાછા. મહારાજને પાછા જોશીમઠ લઈ આવે. મહારાજને સંતોષ થાય નહીં. મહારાજ કે અમને જવું છે આગળ. અરે પણ ક્યાં જવું છે? બદ્રિકાશ્રમ જવું છે કે ક્યાં? બદ્રિકાશ્રમ. ઓલા પૂજારીઓ કે પ્રભુ એ દિવ્ય લોક કહેવાય, એની સામે જતા તો કેવળ બરફ પડ્યો છે, રસ્તો બહુ કઠિન છે, પાછા આવવાનું સંભવ છે, દેહ પડી જવાનો પૂરો સંભવ છે, એમાં જીવતું ન રહેવાય કે હિમાલયમાં. મહારાજ કે અમને જવું જ છે ગમે તેમ થાય. પછી નન્નાળદેવના પૂજારીઓ મહારાજને સારો થાળ જમાડ્યો વ્યવસ્થિત. પછી ટાઢ ન પડે ને એવો સરસ મજાનો એક ધાબળો આપ્યો મહારાજને ઓઢવા માટે. અને પછી મહારાજ ત્યાંથી આમ આ દિશામાં નીકળ્યા, ઉત્તર નહીં, પૂર્વ નહીં, અને વચ્ચે જોશીમઠ થયો સીધા હાલે ગયા. મહારાજ કે અમે બદ્રિકાશ્રમમાં જતા હતા તો હિમાલય મૂર્તિમાન થઈને અમારી સામે આવ્યા. મૂર્તિમાન હિમાલય અમને મળ્યા. અને સૂર્યનારાયણ પણ મૂર્તિમાન થઈને આવ્યા અમારી સામે, અમારી સેવામાં હાજર હો. 2 જણા, હિમાલય અમારી સેવામાં, સૂર્યનારાયણ પણ અમારી સેવામાં. પછી તો નારાયણ ભગવાનને ખબર પડી એટલે નર ભગવાનને મૂક્યા. જાઓ કે અક્ષરધામના ધણી ભગવાન આવે છે આપણા આશ્રમમાં, બરાબર તજવીજ કરીને લઈ આવો. નર ભગવાન આવ્યા, કેટલા ઋષિ મુનિઓ આવ્યા. અમે બદ્રિકાશ્રમમાં ગયા તો ખુદ નારાયણ ભગવાન પણ અમારી સામે હાલીને આવ્યા. પછી અમે બદ્રિકાશ્રમમાં ગયા. 6 મહિના મહારાજ કે અમે રોકાણા ત્યાં કને. સરસ મજાની વાતો થઈ, પણ એ બધી કથા બપોર પછી આવશે હો, અટાણે નહીં આવે. 4 વાગે આવી જાજો બધા. દિવ્ય કથા છે હો, દિવ્ય કથા. બદ્રિકાશ્રમની કથા લગભગ તમે નહીં સાંભળી હોય. શ્રીજી મહારાજ બદ્રિકાશ્રમમાં ગયા અને 6 મહિના રહ્યા બદ્રિકાશ્રમમાં. અને નરનારાયણ ભગવાનને બાથમાં ઘાલીને એવા ભેટ્યા ને દોડીને ભેટે હો. બહુ પ્રેમ થયો. 6 મહિના રોકાણા. પછી મારે ત્યાંથી વળ્યા છે ને પાછા અહીંયા આવ્યા છે બદ્રીનારાયણ. આ પ્રમાણે કથાનો પ્રસંગ છે ભક્તજનો. ભગવાનના દિવ્ય ચરિત્રો આપણા અંતરમાં ઉતરે અને આપણા અંતરના પાપ, તાપ, સંતાપ એ બધા દૂર થાય એવી ભગવાનના ચરણમાં પ્રાર્થના કરી અને કથાને વિરામ. એવી રીતે 14મો તરંગ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સહજાનંદ સ્વામી મહારાજની જય.